ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન ફોર ધ બ્લાઇન્ડ વેસ્ટ ઝોન ચેસ ચેમ્પિયનશિપ 2026 6 ઓગસ્ટથી 9 ઓગસ્ટ 2026 દરમિયાન અમદાવાદના બ્લાઇન્ડ પીપલ એસોસિએશન ખાતે યોજાશે, જેનો પ્રારંભ થયો હતો. આ ચેમ્પિયનશિપ ગુજરાત ચેસ એસોસિએશન ફોર ધ વિઝ્યુઅલી ચેલેન્જર દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ પ્રતિષ્ઠિત પસંદગી ટુર્નામેન્ટમાં 6 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ગોવાના કુલ 100 રેટેડ અને અનરેટેડ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ દ્રષ્ટિહીન ખેલાડીઓના સ્પર્ધાત્મક ચેસ પ્રોત્સાહન આપવાનો અને તેમને રાષ્ટ્રીય સ્તરે તેમની પ્રતિભા દર્શાવવાની તક પૂરી પાડવાનો છે. અહીંયા એક ખૂબ જ સ્ટ્રોંગ ઇવેન્ટ ચાલી રહી છે. આ એકચ્યુઅલી વેસ્ટ ઝોનની ક્વોલિફિકેશન છે નેશનલ ચેમ્પિયનશિપ પ્રીમિયર માટે. તો આમાંથી ઓલમોસ્ટ 100 જેવા છોકરા પ્લેયર્સ આવેલા છે અને એમાંથી ઓનલી 17 સિલેક્ટ થશે. એટલે ખૂબ જ સ્ટ્રોંગ ઇવેન્ટ છે અને જોઈ શકીએ કે ચેસમાં જે વિઝ્યુઅલી ચેલેન્જ છે એમાં ભારત ખૂબ જ સારું કર્યું છે, ગુજરાત બી ખૂબ જ સારું કર્યું છે. આપણે ખૂબ જ આંતરરાષ્ટ્રીય મેડલ્સ આવી રહ્યા છે. એટલે આ લોકોને વધારે ને વધારે સારી એવી ઇવેન્ટ્સ થાય, એ લોકોમાં પ્રેક્ટિસ મળે, સારી ને સારી ટ્રેનિંગ ફેસિલિટીઝ મળે તો ભારતને વધારે ને વધારે મેડલ આવી શકે. કોમનવેલ્થ 2030 એ ગુજરાત માટે ખૂબ જ મોટી વસ્તુ છે, કારણ કે એનાથી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થશે એ વર્ષોને વર્ષો સુધી બધા પ્લેયર્સ માટે ખૂબ જ બેનિફિશિયલ રહેશે. અને આપણે ટોપ ઓફ ધ ક્લાસ કોચિસ બી અહીંયા ટ્રેનિંગ ફેસિલિટીઝ બી કરીશું. એટલે બધાને જ આ વસ્તુનો ખૂબ જ લાભ મળવાનો છે અને ગુજરાતમાંથી જ હવે ફ્યુચરમાં બધી સ્પોર્ટમાં સ્ટ્રોંગ ખેલાડીઓ બનશે. પશ્ચિમ ભારત ચેસ ટુર્નામેન્ટ ફોર ધ બ્લાઇન્ડ કરી રહ્યા છે, જેમાં 6 રાજ્યોમાંથી 112 પ્લેયર આવ્યા છે અને લોકો 4 દિવસ અહીંયા હરીફાઈ કરશે. અને જાણવાની વાત એ છે કે ચેસ જે બ્લાઇન્ડ વ્યક્તિઓ રમે છે અને જે દૃષ્ટિમાં રમે તેમાં કોઈ ફેર નથી. ચેસના નિયમ સેમ હોય છે, ખાલી ચેસ બોર્ડ જુદા હોય છે. અને એના કારણે આ લોકો જે અહીંયાથી લગભગ 17 લોકોને નેશનલ ટુર્નામેન્ટમાં જવાની તક મળશે. અને આ એક ઓફિશિયલ ટુર્નામેન્ટ છે જેમાં રાષ્ટ્રીય કક્ષાએ છે અને ત્યાં જે જીતે આંતરરાષ્ટ્રીય બી જતા હોય છે. અને મને જણાવતા બહુ આનંદ થાય છે કે ગુજરાત ચેસની એક કેપિટલ બની રહ્યા છે.